फ्रेंड्स, आई एम ख्याति पटेल फ्रॉम अश्वमेघ विद्यालय। આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે રિવિઝન જોવાના છે જે અત્યારે તમારી એક્ઝામ છે એ એક્ઝામની અંદર ચેપ્ટર નંબર 6 પછી 9 થી 12 ચેપ્ટર પૂછાવાના છે। તો સૌપ્રથમ આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 6 વિશે। જે ઇમ્પોર્ટન્ટ બાબત છે એના વિશે જ આપણે ચર્ચા કરીશું। હવે સૌથી પહેલો ટોપિક અહીંયા ટર્મિનલ વિશેનો આપવામાં આવેલો છે। તો તમારે ટર્મિનલ વિન્ડોને ઓપન કરવા માટેની જે બે રીત છે એ તમારે યાદ રાખવાની છે। એપ્લિકેશન, એસેસરીઝ અને ટર્મિનલ, અથવા તો એની શોર્ટકટ કી છે Ctrl+Alt+T, એ તમને પૂછી શકાય, એ તમારે યાદ રાખવાની છે। નેક્સ્ટ આ તમને ટર્મિનલ વિન્ડો અહીંયા બતાવેલી છે। તો ટર્મિનલ વિન્ડોની શરૂઆત શેનાથી થાય છે એનું છે ડિસ્ક્રિપ્શન અહીંયા નીચે આપવામાં આવેલું છે। ડિસ્ક્રિપ્શન યાદ રાખવાનું છે કે એના ઉપર સૌથી પહેલું જે નામ છે, પ્રથમ નામ યુઝર નેમ હોય છે, એના પછી @ ચિહ્ન હોય છે, એના પછી કમ્પ્યુટર સિસ્ટમનું નામ દર્શાવાય છે અને અંતમાં કોલન ચિહ્ન જોવા મળે છે અને તે પછી ડિરેક્ટરીનું નામ દર્શાવાય છે। એટલે ટર્મિનલમાં કમાન્ડ પ્રોમ્પ્ટની શરૂઆત શાનાથી થાય અને અંત શાનાથી થાય એવું તમને પૂછી શકાય। નેક્સ્ટ, કમાન્ડ પ્રોમ્પ્ટ તમને શું સૂચવે છે? તો કમાન્ડ પ્રોમ્પ્ટ તમને એ સૂચવે છે કે ઇન્ટરફેસ હવે ઉપયોગકર્તા સાથે સંવાદ કરવા માટે તૈયાર છે, બરાબર। હવે અહીંયા આપણે નેક્સ્ટ ટોપિક જે શેલનો આપેલો છે એ શેલ વિશે તમને ઘણા બધા ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ શકે। જેમ કે શેલની વાત કરીએ તો પાછળ જે શેલ વિશેનું ડિસ્ક્રિપ્શન આપેલું છે એમાંથી તમને કોઈ પણ વસ્તુ પૂછી શકાય। જેમ કે લિનક્સની અંદર તમને 4 શેલ બને છે: બોર્ન શેલ, સી શેલ, કોર્ન શેલ અને બાશ શેલ। શેલને તમે શોર્ટ ફોર્મમાં SS તરીકે ઓળખી શકો। બોર્ન શેલ જે છે એ બોર્ન શેલ સ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગ માટેની મૂળભૂત તંત્ર વ્યવસ્થા પૂરી પાડે છે। સી શેલ તરીકે ઓળખાતો શેલ છે એ લિનક્સ સિસ્ટમ પર ઉપલબ્ધ અન્ય શેલ છે અને સી શેલની અંદર પ્રોગ્રામિંગ કરી શકાય છે। સી શેલની નવી આવૃત્તિને TCSS તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। આ શેલનું જે ડિસ્ક્રિપ્શન છે એમાંથી તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે। નેક્સ્ટ, સિસ્ટમ પર ઉપલબ્ધ શેલની યાદી। સિસ્ટમ પર ઉપલબ્ધ શેલની યાદી મેળવવી હોય તો એના માટે તમારે અહીંયા આપેલો જે કમાન્ડ છે એ કમાન્ડ તમારે ટાઈપ કરવા પડે। કમાન્ડની અંદર આપણે એક બાબતનું ખાસ ધ્યાન રાખીશું, કેપિટલ લેટર અને સ્મોલ લેટર। કમાન્ડ તમારા કેપિટલમાં લખવામાં આવેલા છે કે સ્મોલમાં લખવામાં આવેલા છે એ બાબત પર તમારે ખાસ ધ્યાન આપવાનું છે। નેક્સ્ટ છે તમારું પૂર્વ નિર્ધારિત શેલ નક્કી કરવો। પૂર્વ નિર્ધારિત શેલ નક્કી કરવા માટેનો કમાન્ડ છે echo સ્પેસ $કેપિટલમાં શેલ, બરાબર। નેક્સ્ટ, કમાન્ડ પ્રોમ્પ્ટમાંથી બહાર આવવા માટે તમારી એક્ઝિટ કી વપરાય છે અથવા તો Ctrl+D કી વાપરવામાં આવે છે। કમાન્ડની વાક્ય રચના જે આપવામાં આવેલી છે એ વાક્ય રચના તમારે યાદ રાખવાની છે। જેમ કે કમાન્ડની વાક્ય રચનામાં 3 ભાગ હોય છે: નામ, વિકલ્પ અને આર્ગ્યુમેન્ટ, એટલે કે સંલગ્ન મૂલ્ય, બરાબર। હવે કમાન્ડની સાથે જે આ લાસ્ટ પેજ પર આપવામાં આવેલું છે, લાસ્ટ પેરેગ્રાફ, એ પણ તમારે યાદ રાખવાનો છે કે લિનક્સ કમાન્ડના 2 પ્રકાર છે: આંતરિક અને બાહ્ય। આંતરિક અને બાહ્ય એટલે એવા કમાન્ડ કે જેની દ્વિઅંકી ફાઇલ બનેલી હોય તેને બાહ્ય કમાન્ડ કહે છે। જેની દ્વિઅંકી ફાઇલ હોય એને શું કહેવામાં આવે છે? બાહ્ય કમાન્ડ કહેવામાં આવે છે। અને આ કમાન્ડ કર્નલ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે, બરાબર। આ તમારે યાદ રાખવાનું છે। આ બાહ્ય કમાન્ડની વાત થઈ। અને બીજી બાજુ જો આંતરિક કમાન્ડની વાત કરીએ તો એ એવા કમાન્ડ છે કે બીજી બાજુ એવા કમાન્ડ કે જે સીધા શેલ દ્વારા અમલમાં મૂકી શકાય એને આંતરિક કમાન્ડ કહે છે। અને આંતરિક કમાન્ડ કોઈ પણ પ્રકારની નવી પ્રક્રિયા ઊભી નથી કરતા। અને કમાન્ડ આંતરિક છે કે બાહ્ય એ જાણવા માટે આપણે શાનો ઉપયોગ કરી શકીએ? ટાઈપ કમાન્ડનો ઉપયોગ કરી શકીએ, બરાબર। નેક્સ્ટ તમારો કેલેન્ડર કમાન્ડ છે। કેલેન્ડર એટલે તમારું કેલેન્ડર દર્શાવવા માટે તમારો આ જે કેલ કમાન્ડ છે એ કેલ કમાન્ડ વપરાય છે। આની અંદર તમને એક્ઝામમાં ક્વેશ્ચન કોઈ પણ રીતે પૂછવામાં આવી શકે। જેમ કે અહીંયા તમને આપવામાં આવેલું છે કે 2013ના જાન્યુઆરી મહિનાનું કેલેન્ડર ડિસ્પ્લે કરો, તો એના માટેનો કમાન્ડ છે કેલ। મંથનું ઇનપુટ તમારે 2 ડિજિટમાં આપવાનું છે, એટલે અહીંયા આવશે 01 અને વર્ષ તમારે બતાવવાનો છે 2013, બરાબર। એટલે આ પ્રમાણે તમારે મંથનું ઇનપુટ 2 ભાગમાં આપવાનું છે અને
વર્ષ લખવાનું છે અને કેલેન્ડરના માટેનો કમાન્ડ કયો છે? કેલ કમાન્ડ છે. ઓકે, હવે આ કેલ કમાન્ડ સાથે આ મોર કમાન્ડ કેવી રીતે વાપરી શકાય, આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ કમાન્ડની મદદથી તમારું કેલ 2013 તમે ટાઈપ કરો એટલે તમારી સ્ક્રીન પર આખું 2013નું કેલેન્ડર આવી જાય અને એ કેલેન્ડર સ્ક્રીન પર આખું એકસાથે ડિસ્પ્લે કરવું પોસિબલ નથી. એટલે શરૂઆતના જે ઉપરના મંથ છે એ તમારી સ્ક્રીનની અંદર ઉપર જતા રહે અને નીચેના જે મંથ છે તે તમને સ્ક્રીનની અંદર દેખાય. એટલે જો તમે કેલેન્ડર કમાન્ડ સાથે આવો મોર કમાન્ડ વાપરો તો શરૂઆતના મંથથી તમને બધા મંથ જોવા મળે અને જેમ જેમ તમે એન્ટર કરતા જાઓ તેમ તેમ તમને બાકીના મંથ પણ જોવા મળે. એટલે કેલેન્ડર સાથે મોર કમાન્ડ વાપરવો હોય તો કેલ, વર્ષનું નામ, આ પાઇપનું સિમ્બોલ વચ્ચે લગાવવાનું છે અને પછી મોર, આ રીતે તમારે એને વાપરવાનો છે. નેક્સ્ટ તમારો ડેટ કમાન્ડ છે. ડેટ કમાન્ડ ડેટ દર્શાવવા માટે ઉપયોગી છે. અહીંયા તમને ડેટ કમાન્ડની અંદર જો તમે એનું આઉટપુટ જોશો તો આઉટપુટ ઘણું બધું આવે છે. એમાંથી ફક્ત તમને ડેટ જ જોઈતી હોય તો તમે આ પ્રમાણે લખી શકો, ડેટ પ્લસ પર્સન્ટેજ કેપિટલની અંદર ડી. બરાબર. નેક્સ્ટ જે ટોપિક છે બેઝિક કેલ્ક્યુલેટર, એ બેઝિક કેલ્ક્યુલેટર કટ કરવામાં આવેલો છે એટલે એના વિશે આપણે વાત નથી કરતા. નેક્સ્ટ કમાન્ડ આપવામાં આવેલો છે ઇકો કમાન્ડ. ઇકો કમાન્ડ મેસેજ દર્શાવવા માટે વપરાય છે એટલે એને આપણે યાદ રાખીશું. આવી રીતે ઇકો કમાન્ડની મદદથી તમે વેરિયેબલની અંદર વેલ્યુ પણ આપી શકશો અને એ વેરિયેબલની અંદરની વેલ્યુ મેળવવા માટે તમારે એ વેરિયેબલના નામની આગળ આ પ્રમાણે ડોલરનું ચિહ્ન વાપરવાનું છે. બરાબર. નેક્સ્ટ કમાન્ડ છે પાસવર્ડ બદલવો, એ કટ કરવામાં આવેલો છે એટલે આપણે ફરીથી એના વિશેની કોઈ વાતો નથી કરતા. નેક્સ્ટ તમને આપવામાં આવેલો છે કમાન્ડ ક્લિયર કમાન્ડ. સ્ક્રીનને સાફ કરવા માટે ક્લિયર કમાન્ડ વાપરવામાં આવે છે. સ્ક્રીનને સાફ કરવા માટે ક્લિયર કમાન્ડ વાપરવામાં આવે છે. અને લિનક્સ કમાન્ડ વિશે જો મદદ મેળવવી હોય તો એ મદદ મેળવવા માટે હેલ્પ, મેન અને એપ્રોપ્સ, એ 3 કમાન્ડ, અહીંયા એપ્રોપ્સ તમને આ બાજુના પેજ પર આપેલો છે. એટલે મદદ મેળવવા માટે તમારી પાસે હેલ્પ, મેન અને એપ્રોપ્સ, એ 3 કમાન્ડ વાપરવામાં આવે છે. નેક્સ્ટ તમારે ડિરેક્ટરી સાથે કામ કરવું હોય એના વિશેનું ટોપિક છે. તો હાલની કામની ડિરેક્ટરી તમારે જાણવી હોય તો એના માટે તમારે pwd કમાન્ડ વાપરવો પડે છે. ડિરેક્ટરી બનાવવા માટે તમારે mkdir કમાન્ડ વાપરવો પડે છે. ડિરેક્ટરી બદલવા માટે તમારે cd કમાન્ડ વાપરવો પડે છે. આ બધા ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. ડિરેક્ટરીને જો કાઢી નાખવું હોય તો ડિરેક્ટરીને કાઢી નાખવા માટે આપણે rmdir કયો કમાન્ડ વાપરીશું? rmdir કમાન્ડ વાપરીશું. નેક્સ્ટ, લિનક્સની અંદર કોઈ પણ ફાઇલ સિસ્ટમને આપણે વધુમાં વધુ 255 અક્ષરોનું નામ આપી શકીએ છીએ. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે, ધ્યાનમાં રાખવા જેવી. હવે કેટ કમાન્ડનો ઉપયોગ કરીને ફાઇલ જ્યારે તમે બનાવો છો ત્યારે તમારે કેટ ગ્રેટર ધેન ફાઇલ નેમ, આ પ્રમાણે તમારે ફાઇલ બનાવવાની છે. કેટ ગ્રેટર ધેન ફાઇલ નેમ. અહીંયા તમને ઓપ્શન આપવામાં આવેલા હશે, સિન્ટેક્સ હશે તો પણ અને એક્ઝામ્પલ હશે તો પણ. અને ફાઇલની અંદર જો ડેટા ઉમેરવા હોય એટલે કે ફાઇલને એપેન્ડ મોડમાં ઓપન કરવી હોય તો તમારે કેટ ડબલ ગ્રેટર ધેન ફાઇલ નેમ, આ પ્રમાણે કમાન્ડ લખવો પડે છે. બરાબર. એટલે ફાઇલ બનાવવા માટે અને એને અપેન્ડ મોડમાં ઓપન કરવા માટે તમારે ડબલ ગ્રેટર ધેનનું સિમ્બોલ મૂકવાનું છે. લિનક્સની અંદર તમારે હિડન ફાઇલ બનાવવી હોય તો એ ફાઇલના નામની આગળ તમારે ડોટ મૂકવાનું છે. હિડન ફાઇલ બનાવવા માટે ફાઇલના નામની આગળ ડોટ લગાવવામાં આવે છે અને હિડન ફાઇલનું લિસ્ટ જોવા માટે ls-a કમાન્ડ વાપરવામાં આવે છે. બરાબર. ls-a. નેક્સ્ટ, કોઈ ચોક્કસ ઢબની ફાઇલો દર્શાવવી હોય તો એના માટે વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર વાપરવામાં આવે છે. અહીંયા એસ્ટ્રિક અને ક્વેશ્ચન માર્ક, એસ્ટ્રિક અને પ્રશ્નાર્થ ચિહ્ન, એ તમારા 2 વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર છે. ઓકે. નેક્સ્ટ, ફાઇલને કોપી કરવી હોય તો cp કમાન્ડ વપરાય છે. ફાઇલનું નામ બદલવું હોય એને અન્યત્ર લઈ જવી હોય તો એના માટે mv કમાન્ડ વપરાય છે. નેક્સ્ટ જે કમાન્ડ આપેલા છે એ કટ થયેલા છે સિલેબસમાંથી. એટલે નેક્સ્ટ આપણે જોઈશું ફાઇલમાં સંગ્રહાયેલા અક્ષરો, શબ્દો અને લીટીઓ ગણવી હોય તો એના માટે wc કમાન્ડ વાપરવામાં આવે છે.
WC કમાન્ડ સાથે તમે 3 વિકલ્પો વાપરી શકો, -L, -W અને -C. L એટલે લાઇન ગણવા માટે, W એટલે વર્ડ ગણવા માટે અને C એટલે કેરેક્ટર ગણવા માટે. બરાબર. તો એ WC કમાન્ડ સાથે વાપરવામાં આવતા કમાન્ડ છે. નેક્સ્ટ, પરવાનગી બદલવી હોય તો એના માટે chmod કમાન્ડ વાપરવામાં આવે છે. અને પછીના જે બધા પાછળના કમાન્ડ છે એ બધા આપણા સિલેબસમાંથી કટ થયેલા છે, એટલે આપણે એ કમાન્ડ વિશે વાતો નહીં કરીશું. સિલેબસ કટ થયેલો છે એટલે એમાંથી તમને એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછવામાં આવશે નહીં. નેક્સ્ટ, હવે આપણું ચેપ્ટર આવે છે ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9 છે તમારું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય. અહીંયા ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના પરિચયની અંદર ઘણા બધા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે સૌથી પહેલી બાબત છે ડેટા અને ઇન્ફોર્મેશન. ડેટા કોને કહેવાય? તો દરેક પ્રકારની હકીકત, આંકડાઓ અને વ્યક્તિઓ વિશેની વિગત એને ડેટા તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી બાજુ ઇન્ફોર્મેશન એટલે શું? તો ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવેલું પરિણામ, એને શું કહેવામાં આવે છે? ઇન્ફોર્મેશન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, ડેટાબેઝ અને ડેટા મોડેલ વિશેની વાતો થયેલી છે. અહીંયા તમારે ડેટાબેઝનું જે મોડેલ છે એના વિશેની ચર્ચા યાદ રાખવાની છે. એટલે ડેટાબેઝ શાના આધારે તૈયાર કરવામાં આવે છે? તો ડેટાબેઝ ચોક્કસ નિયમોના આધારે તૈયાર કરવામાં આવે છે. ડેટાબેઝ ચોક્કસ નિયમોને અનુસાર તૈયાર કરવામાં આવે છે. અને ડેટાબેઝનું અંતર્ગત માળખું ડેટા મોડેલ તરીકે ઓળખાય છે. શાના તરીકે ઓળખાય છે? ડેટા મોડેલ તરીકે. અહીંયા તમારી પાસે 3 ડેટા મોડેલ ઉપલબ્ધ છે: હાયરાર્કિકલ, નેટવર્ક અને રિલેશનલ. આપણે જે આપણા અભ્યાસક્રમની અંદર વાપરવાના છે એ આપણું રિલેશનલ મોડેલ છે. બરાબર, એ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ, ડેટાબેઝના નિયંત્રણ સંબંધિત ક્રિયાઓ હોય એને ડેટાબેઝ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ડેટાબેઝના નિયંત્રણ સંબંધિત ક્રિયાઓ શાના તરીકે ઓળખાશે? ડેટાબેઝ મેનેજમેન્ટ તરીકે ઓળખાશે. અહીંયા પાછળ તમને ડેટાબેઝના એક્ઝામ્પલ આપેલા છે, જેમ કે ઓરેકલ, ઇંગ્રેસ, DB2, MySQL સર્વર, MySQL, MS એક્સેસ, બેઝ વગેરે DBMS સોફ્ટવેરના ઉદાહરણો છે. બેઝની વાત કરીએ તો બેઝ રિલેશનલ મોડેલ આધારિત હોવાથી એને RDBMS તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને એની અંદર 4 ડેટા ઓબ્જેક્ટનો સમાવેશ કરવામાં આવે છે: ટેબલ, ક્વેરીઝ, રિપોર્ટ્સ અને ફોર્મ્સ આપણે એને કહી શકીએ. હવે સૌથી પહેલાં વાત કરીએ ટેબલની, તો ટેબલની અંદર એની રચના હાર અને કોલમના સ્વરૂપે કરવામાં આવે છે. ઓકે, અહીંયા તમને એક્ઝામની અંદર આવું ટેબલ પણ આપવામાં આવી શકે. અને એમાંથી અહીંયા જે શરૂઆતની જે પહેલી લાઈન છે, જ્યાં તમને અહીંયા ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ, સિટી આવું લખેલું દેખાય છે, એ બધી તમારી ફિલ્ડ કહેવાય. એ બધી તમારી શું કહેવાય? ફિલ્ડ. અને એ ફિલ્ડને આધારિત તમે એની અંદર ડેટા ભરો છો તો એને રેકોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. શરૂઆતની જે બધી છે એ ફિલ્ડ કહેવાય અને એની અંદરના જે ડેટા છે એને રેકોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે ટેબલમાં ડેટા ઉમેરવાની પરવાનગી કોણ આપે છે? ફોર્મ આપે છે. ક્વેરીઝ એટલે શું? તો ડેટાબેઝમાં પૂછવામાં આવેલો જે પ્રશ્ન છે એ પ્રશ્ન ક્વેરી તરીકે ઓળખાય છે. અને રિપોર્ટની વાત કરીએ તો ક્વેરીનું આઉટપુટ હાર અને સ્તંભના સ્વરૂપમાં પ્રદર્શિત થાય છે એને રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આનું જે ઇન્ટ્રોડક્શન છે ડેટાબેઝનું, એ ઇન્ટ્રોડક્શન સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું છે. બરાબર. એના પછી તમને ડેટાબેઝ કેવી રીતે બનાવવું એના વિશેની ચર્ચા આપેલી છે. નેક્સ્ટ છે તમારી બેઝમાં ઉપલબ્ધ ડેટા ટાઈપ. તો અહીંયા આપણે ધ્યાન રાખીશું, બેઝમાં ઉપલબ્ધ ડેટા ટાઈપ 3 પ્રકારમાં વિભાજિત થાય છે. 3 જ એના મેઇન પ્રકાર છે: આલ્ફાન્યુમેરિક, કેલેન્ડર અને બાઇનરી. આલ્ફાન્યુમેરિક, કેલેન્ડર અને બાઇનરી. બરાબર. આલ્ફાન્યુમેરિકની અંદર વાત કરીએ તો આલ્ફાન્યુમેરિકની અંદર આ બધી ડેટા ટાઈપ આવે: મેમો, ટેક્સ્ટફીડ, ટેક્સ્ટ વેરકેર અને ટેક્સ્ટ ઇગ્નોર કીઝ. બરાબર. એટલે એનો પહેલો ભાગ છે એ આલ્ફાન્યુમેરિક કહેવામાં આવે છે. હવે જ્યારે કોઈ વર્ણનાત્મક ડેટાનો સંગ્રહ કરવાનો હોય, એટલે કે 255 કરતાં વધારે અક્ષરોનો સંગ્રહ કરવો હોય ત્યારે મેમો ડેટા ટાઈપ વાપરવામાં આવે છે. એ આપણે યાદ રાખીશું.
આલ્ફા ન્યુમેરિકની અંદર જ એની અંદર નંબરનો સંગ્રહ કરવો હોય, આંકડાકીય માહિતીનો સંગ્રહ કરવો હોય તો એના માટે ન્યુમેરિક ડેટા ટાઈપ વપરાય છે. આ બધી તમારે ન્યુમેરિક ડેટા ટાઈપ છે. કઈ ડેટા ટાઈપ કેટલા બિટ્સ વાપરે છે એ તમારે એક વખત જોઈ લેવાનો, એકાદ ક્વેશ્ચન કદાચ પૂછી શકાય. બરાબર. નેક્સ્ટ છે તમારી કેલેન્ડર ડેટા ટાઈપ. કેલેન્ડર ડેટા ટાઈપની અંદર ફક્ત 3 ડેટા ટાઈપ આવે છે, ડેટ, ટાઈમ અને ટાઈમ સ્ટેમ્પ. અને બાઇનરી ડેટા ટાઈપની અંદર ઇમેજ, બાઇનરી અને બાઇનરી ફિક્સ કેર. બરાબર. તો આ 3 બેઝમાં ઉપલબ્ધ ડેટા ટાઈપ છે, તો એ ડેટા ટાઈપને આપણે યાદ રાખીશું. નેક્સ્ટ બેઝને કેવી રીતે ચાલુ કરવું, એની સાથે કેવી રીતે કામ કરવું એ બતાવેલું છે. અહીંયા તમારે બેઝની અંદર કામ કરો ત્યારે તમને અહીંયા જે આ 4 બટન છે એ 4 બટન સાથે કેવી રીતે કામ કરવું, કયું બટન ક્યારે વપરાય એ તમને ખબર હોવી જોઈએ. હા, નેક્સ્ટ ડેટાબેઝ ફાઇલનું એક્સટેન્શન છે એ એક્સટેન્શન .odb આપવામાં આવે છે. બરાબર. ડેટાબેઝ ફાઇલનું એક્સટેન્શન .odb લગાવવામાં આવે છે. હા, સેકન્ડ વસ્તુ, હવે જ્યારે તમે ટેબલ તમે અહીંયા 3 મદદથી બનાવી શકો, ડિઝાઇન વ્યૂ, વિઝાર્ડ અને એસક્યુએલ વ્યૂ. હવે આ જે ટેબલ છે એ ટેબલ તમારું ડિઝાઇન વ્યૂમાં બનાવેલું છે, તો અહીંયા જેવી તમે ફિલ્ડનું નામ લખશો એવી જ એની ડેટા ટાઈપ તમે બાજુમાં લખશો. એટલે તમને ક્વેશ્ચન પૂછવામાં આવી શકે કે ડિઝાઇન વ્યૂની અંદર જ્યારે તમે ટેબલ બનાવો છો ત્યારે એની ડેટા ટાઈપ ક્યારે નક્કી કરવામાં આવે, તો જ્યારે તમે ટેબલ બનાવો છો એ સમયે જ એની ડેટા ટાઈપ નક્કી કરવામાં આવે છે. ટેબલ બનાવતા સમયે એની ડેટા ટાઈપ નક્કી કરવામાં આવે છે. અને ડિઝાઇન વ્યૂમાં બનાવેલ ટેબલ સૌથી વધુ ફાયદાકારક છે. ઓકે. અને એની અંદર તમે પ્રાઇમરી કી સેટ કરવી હોય તો એના માટે તમારો ઓપ્શન છે પ્રાઇમરી કીનો. અને જે ટેબલની અંદર પ્રાઇમરી કી આવેલી હોય એને માસ્ટર ટેબલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આટલી બાબત છે એ તમારે આ ચેપ્ટર નંબર 9 વિશે યાદ રાખવાની છે. નેક્સ્ટ તમારું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 10, ટેબલ સાથે કાર્ય. તો અહીંયા તમારે ટેબલ સાથે કાર્ય એટલે ટેબલમાં ડેટા ઉમેરવા માટે તમારે ટેબલને ઓપન કરવું પડે, અને ટેબલને ઓપન કરવા માટે તમે એને ડબલ ક્લિક કરીને પણ ઓપન કરી શકો. તો આ રીતે તમારું ટેબલ ઓપન થઈ જશે. અહીંયા તમારે જે નીચે ડિસ્ક્રિપ્શન આપેલું છે એ ડિસ્ક્રિપ્શન યાદ રાખવાનું છે. હા, બીજી બાબત આપણે એમ કહી શકીએ આ એક્ઝામ માટે તમારી આગળની જે ટેસ્ટ ગઈ છે એ ટેસ્ટના દરેક ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એને દરેકને ધ્યાનમાં રાખવાના જ છે. તો અહીંયા ફિલ્ડના નામવાળી જે પ્રથમ લીટી છે એને ટાઇટલ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એના નીચે ટાઇટલ લાઇનની નીચે એક ખાલી બોક્સથી બનેલી એક હરોળ હોય છે, અને આ ખાલી બોક્સમાં ઉચિત ડેટા ભરવાના કાર્યને ડેટા એન્ટ્રી એટલે ટેબલમાં ડેટા ભરવાના કાર્યને શું કહેવામાં આવે છે? ડેટા એન્ટ્રી કહેવામાં આવે છે. હવે ફિલ્ડની પાસે એક નાના બોક્સની અંદર તીરનું ચિહ્ન હોય છે. આ બોક્સને શું કહેવાય? તો આ બોક્સને રેકોર્ડ સિલેક્ટર આઇકન કહેવાય. બરાબર. એ બોક્સને શું કહેવામાં આવે? રેકોર્ડ સિલેક્ટર આઇકન. આના તમારે એ આઇકનના જે અહીંયા પોઈન્ટ્સ આપવામાં આવેલા છે એ યાદ રાખવાના જ છે. જ્યારે કાળો પોઇન્ટિંગ એરો હોય ત્યારે એ રેકોર્ડ પોઇન્ટર તરીકે ઓળખાય છે. તમને એક્ઝામની અંદર આ ડ્રો કરીને પણ આપેલું હોઈ શકે. ફ્લેશ સાથેનો લીલો આઇકન હોય તો એ ટેબલનું અંત દર્શાવે છે. અત્યારે મેં ઘણા સ્ટુડન્ટના પેપર ચેક કર્યા, પણ મેં આ ક્વેશ્ચન પૂછ્યો હતો તો એમાં સેકન્ડ રેકોર્ડ દર્શાવે છે એમ કીધું છે એમણે. બરાબર. એટલે એ સેકન્ડ રેકોર્ડ પછી દર્શાવવામાં નથી આવતો, પણ એ ફ્લેશ સાથેનો લીલો આઇકન શું દર્શાવે છે? ટેબલનું અંત દર્શાવે છે. નેક્સ્ટ પેજ પર આપેલું છે જ્યારે પેન્સિલ આઇકન હોય તો એ પેન્સિલ આઇકન શાના તરીકે ઓળખાશે? એડિટ આઇકન તરીકે ઓળખાશે. અને છેલ્લે અહીંયા તમે જોશો તો છેલ્લે આ જે બાર ડિસ્પ્લે થાય છે, જ્યાં તમે એવું જોઈ શકશો કે રેકોર્ડ 4/4 એવું કયા બારની અંદર દર્શાવવામાં આવે છે? તો નેવિગેશન બાર. અને નેવિગેશન બાર જે છે એ રેકોર્ડ પોઇન્ટરની વર્તમાન સ્થિતિ જણાવે છે. આ તમારો નેવિગેશન બાર છે. રેકોર્ડ 4/4 ને એવું લખેલું છે ને, તો એ શું દર્શાવે છે? તમારા રેકોર્ડ નેવિગેશન બારની અંદર દર્શાવવામાં આવે છે, અને એ જે નેવિગેશન બાર છે એ રેકોર્ડ પોઇન્ટરની વર્તમાન સ્થિતિ દર્શાવે છે. નેક્સ્ટ, અગાઉથી ઉમેરેલા કોઈ ડેટા હોય એ અગાઉ ઉમેરેલા ડેટાને સુધારવાની પ્રક્રિયા છે એ એડિટિંગ તરીકે ઓળખાય છે.
ટેબલમાંથી ડેટા ડિલીટ કરવા માટે ડિલીટ કી અથવા તો ડિલીટ રેકોર્ડ વિકલ્પ વાપરવામાં આવે છે. ટેબલમાં ડેટાને શોર્ટ કરવા હોય તો એના માટે તમારી પાસે બે પ્રકારના શોર્ટ છે. બટન તમને પૂછવામાં ડ્રો કરીને બતાવવામાં આવી શકે અને પૂછી શકાય કે આ કયું બટન છે. એસેન્ડિંગ શોર્ટ હશે તો A to Z લખેલું હશે અને ડિસેન્ડિંગ શોર્ટ હશે તો Z to A લખેલું હશે. નેક્સ્ટ, ડેટા નિરર્થકતા કોને કહેવાય? તો ડેટાની બિનજરૂરી આવૃત્તિ અથવા તો પુનરાવર્તન એને ડેટા નિરર્થકતા તરીકે ઓળખવામાં આવે છે. અને ડેટાબેઝમાંથી ડેટા નિરર્થકતા નાબૂદ કરવાની જે ટેકનિક છે એ ડેટા નોર્મલાઇઝેશન તરીકે ઓળખાય છે. બરાબર. નેક્સ્ટ તમને એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ યાદ નથી રાખવાનું, પર ફોરેન કી. તો ફોરેન કી એટલે શું? તો ફોરેન કી એ એક કે એક કરતાં વધારે ફિલ્ડનું જોડાણ હોઈ શકે કે જેની કિંમત બીજા ટેબલમાંથી મેળવવામાં આવે છે. અને જ્યારે તે એક કરતાં વધારે ફિલ્ડનું જોડાણ હોય ત્યારે તેને શું કહેવામાં આવે છે? કમ્પોઝિટ ફોરેન કી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ તમને આપેલું છે, બેઝમાં બે ટેબલ વચ્ચે સંબંધ બનાવવા માટે ટૂલ્સ મેનુ વાપરવામાં આવે છે. ટૂલ્સ મેનુમાંથી રિલેશનશિપનો વિકલ્પ પસંદ કરવામાં આવે છે. એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે. નેક્સ્ટ છે તમારો રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી. રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી કોને કહેવાય? તો ડેટાબેઝની અંદર રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી એટલે શું? તો કોઈ પણ મેળ ન ખાતી ફોરેન કીનું અસ્તિત્વ ડેટાબેઝમાં ન હોવું જોઈએ. એને રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી તરીકે ઓળખવામાં આવે છે. અને એ જાળવવા માટે તમારા અહીંયા આપવામાં આવેલા વિકલ્પ વપરાય છે. નો એક્શન, અપડેટ કાસ્કેડ, સેટ નલ, સેટ ડિફોલ્ટ. આ 4 ઓપ્શનની મદદથી તમે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી વાપરી શકો. નેક્સ્ટ, બેઝમાં ઉપલબ્ધ રિલેશનશિપ 3 પ્રકારની છે. એકથી એક, એકથી અનેક અને અનેકથી અનેક. આની અંદર તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવામાં આવશે ત્યાં તમને આ એક્ઝામ્પલ આપેલું હશે, જેમ કે વ્યક્તિ અને 4 વિશેનો સંબંધ કેવો કહેવાય? તો એક 4ની અંદર એક વ્યક્તિ બેસી શકે એટલે એને એકથી એક પ્રકારનો સંબંધ કહેવાય. એટલે આ સંબંધની અંદર તમને એક્ઝામમાં ક્વેશ્ચન જ આપવામાં આવેલા હશે, ઉદાહરણ જ આપવામાં આવેલું હશે અને એ ઉદાહરણમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે. ઓકે. અને નેક્સ્ટ તમારી જે ફિલ્ડ પ્રોપર્ટી છે એ ફિલ્ડ પ્રોપર્ટી તમારે યાદ રાખવાની છે. તમારી પાસે ફિલ્ડ પ્રોપર્ટી ઓટો વેલ્યુ, લેન્થ, એન્ટ્રી રિક્વાયર્ડ, ડિફોલ્ટ વેલ્યુ અને ફોર્મેટ, એ 5 તમારી ફિલ્ડ વેલ્યુ છે. બરાબર. તો આટલી ચર્ચા તમારા આ 10મા નંબરના ચેપ્ટરની અંદર આવે છે. તો અત્યાર સુધી તમારે આટલું ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ સેશનની અંદર આપણે ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 12 વિશેનું રિવિઝન જોઈશું. ઓકે. ત્યાં સુધી તમારે આટલું રિવિઝન ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. થેન્ક યુ.